જામનગર નાનકડી વાતે મોડી બબાલ સર્જાઈ। લીમડા લાઇનમાં મહિલા કાર ચાલકે ગાડી પાર્કમાં લેતા રિક્ષા ચાલક સાથે વિવાદ થયો। વાત મારામારી સુધી પહોંચી। રિક્ષા ચાલકે બે લોકો સાથે મળીને મહિલા કાર ચાલક અને તેના ભાઈને જાહેરમાં માર માર્યો। યુવાનના કપડાં ફાડી નાખ્યા। લીમડા લાઇનમાં ટ્રાફિક જામ થયો। પોલીસ દોડી આવી। પોલીસ ફરિયાદની તજવીજ। બેન ગાડી લઈને આવ્યા આ તોડી નાખ્યો પટ્ટે માર્યા બેન ગાડી લઈને આવ્યા ને એટલે ચડાવતા હતા ને તો કઈ કે રિવર્સ ગાડી આવે ઢાર છે એટલે તો આ છે ને ગાડી આવી ને તો બેને હોર્ન માર્યું કે ભાઈ તું ગાડી લઈ લે અહીંયાથી સાઈડમાં। તો ઈ ભાઈ કે ગાડી અહીંયા જ રહેશે, તમારા બાપનો થોડો રસ્તો। તો ઈ કે ભાઈ અમારું પાર્કિંગ છે તો અમારે એમાં જવું કઈ રીતે? તો ઈ કે તમારે તમે એમ જાવી કે ગાડી અહીંયાથી નહીં હટે, તમારા બાપનો રસ્તો નથી એમ કરીને માંડ્યો દાદાગીરી કરવા। બરોબર છે ને સાહેબ? ઈ માંડ્યો મારવા એટલે એનો બીજો ભાઈ આવ્યો। ભાઈ આવીને બીજો મગજ મારીને પટ્ટાથી માર્યો, ટી શર્ટ ફાડી નાખ્યું, લેડીઝ ને મારી દીધું, એને માર્યું, બેનને માર્યું। સંજયભાઈ કછટિયા।